હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરાળી ફ્રાઈસ બનાવીશું, જેને ફરાળી સ્ટિક્સ પણ કહી શકાય. બનાવવામાં સરળ, ખાવામાં ટેસ્ટી એવી આ સાબુદાણા ફ્રાઈસનો સ્વાદ ચાખ્યા પછી ઘરમાં બધા જ ઉપવાસ કરવા તૈયાર થઈ જશે. તો આના માટે 4 કલાક માટે પાણીમાં પલાળી રાખેલા સાબુદાણા અને એની સામે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધેલા છે. એને આપણે સારી રીતે પોટેટો પ્રેસરની મદદથી પ્રેસ કરી લઈશું. અને હવે જુઓ, સાબુદાણા આપણા એકદમ સરસ પલળી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આ બટાકાનો માવો સાબુદાણામાં એડ કરીશું. 1/4 કપ ક્રશ કરેલ સિંગદાણા, 2 લીલા મરચાં અને 1 લાલ મરચું કટ કરીને એડ કરીશું. 1 ઇંચ આદુના ટુકડાનું છીણ, 1/4 કપ લીલા ધાણા, 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન મરી પાવડર અને 1 ટેબલ સ્પૂન ખાંડ અને તલ ઉમેરીશું. આવશ્યકતા અનુસાર મીઠું એડ કરીશું. લીંબુનો રસ, અડધા લીંબુનો રસ એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. આપણે જેમ લોટ બાંધતા હોઈએ એવી જ રીતે આને બધું જ મિક્સ કરી અને લોટ જેવું તૈયાર કરી લઈશું. તેલવાળો હાથ કરી અને ફરીથી આપણે આ બધું જ સરસ રીતે મસળી અને લોટ બાંધ્યા જેવું તૈયાર કરી દઈશું. હવે એનો અડધો ભાગ, એટલે કે એક મોટું ગુલ્લું થાય એટલો ભાગ લઈ અને એને બરાબર ગોળો પાડી લઈશું. હાથેથી બરાબર એને થેપીશું અને થોડું મોટું કરી લઈશું. હવે આરો લોટ પાટલા ઉપર મૂકી અને હાથથી થપથપાવી અને આપણે એને રોટલી જેવું વણીશું. હાથની મદદથી જ મોટું સરસ થઈ ગયું છે. હવે એને આપણે સ્ક્વેર કટમાં કાપી લઈશું. એની ચારેય બાજુથી આપણે કાપી લઈશું એક સરખું, એટલે સ્ક્વેર શેપ આવી જશે. અને હવે એની આપણે ચાકુની મદદથી સ્ટીક બનાવીશું. બસ આ જ રીતે ફ્રેન્ડ્સ એને કટ કરી લેવાની છે. એકદમ બનાવવી સહેલી છે. તેલ પણ ગરમ મૂકી દીધું છે અને હવે આપણે આ ફ્રાઈસને તળવાનું ચાલુ કરીશું. તો ગરમ તેલમાં જ જ્યારે આપણે આ ફ્રાઈસ નાખીએ ત્યારે એકદમ ગરમ તેલમાં જ નાખવાની છે. ગેસ ફાસ્ટ રાખવાનો છે. બસ હવે આ સ્ટેજ ઉપર ગેસ મીડિયમ કરી દેવો અને ફ્રાઈસને તળાવા દેવી. બધી ફ્રાઈસ છૂટી થઈ ગઈ છે અને આપણે એની સાઈડ ટર્ન કરી લઈશું. સાઈડ ટર્ન કર્યા પછી ફરીથી સ્લો ગેસ ઉપર એને ક્રિસ્પી અને ક્રન્ચી તળવાની છે. ફરીથી એની હું સાઈડ ચેન્જ કરી રહી છું. તળાઈ ગયા પછી આમાંથી ક્રિસ્પીનેસનો અવાજ આવવો જોઈએ. આપણે ફોર્કની મદદથી એને ટેસ્ટ કરી લઈશું. હવે તળાઈ ગઈ છે અને બધી જ આપણે એને ઝારામાં કાઢી લીધી છે.
છે ને ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી. તો આપણે એને ખટમીઠા દહીં સાથે સર્વ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઇબ એન્ડ શેર માય વિડીયો. Give like also to my video, friends.